દોસ્તો, પેટની ચરબી જ્યાં સુધી તમારી ઓછી નહીં થાય ત્યાં સુધી તમને નાની મોટી જે બીમારીઓ છે, જેમ કે ગેસ, કબજિયાત, એસિડિટી જેવી બીમારીઓ સારી નહીં થાય. જ્યારે તમે ખોરાક પેટમાં નાખો છો, એનું પાચન વ્યવસ્થિત ન થતું હોય તો એ ફેટ સ્વરૂપે પેટમાં અથવા સાથળમાં, હાથમાં ગમે ત્યાં જમા થઈ જાય, ત્યારે આપણું પેટ મોટું થઈ જાય. હવે એને ઓછું કરવા માટે પહેલા તો જમવામાં સુધાર કરવો પડે અને ત્યાર પછી અમુક એક્સરસાઇઝ છે જે કરવી જોઈએ, જેના વિડીયો મેં યુટ્યુબ ચેનલ આપણી ગુજરાતી અજબ ગજબમાં મૂકેલા છે. એક એક્સરસાઇઝ અહીંયા બતાવું છું. બંને હાથ આ રીતના નીચે રાખો, પગ આ રીતના, અને 1 ઉપર નીચે આ રીતના થવાનું છે. 2 3 કમ્પ્લીટ. આ રીતના ઉપર નીચે, શ્વાસ લઈને ઉપર, શ્વાસ છોડતા નીચે. આ રીતના તમારે 100 થી 150 વખત એક સેટ અને એ પછી 3 સેટ ટોટલ કરવાના છે. તમારે પરફેક્ટ ડાયટ પણ કરવું જોઈએ. આ ડાયટ બનાવવું હોય, વન ટાઈમ ફી છે, હું તમને બનાવી આપીશ. આ નંબર ઉપર જલ્દી મને વોટ્સએપ કરો, તમારું ડાયટ અત્યારે બનાવી લો, હેલ્ધી બનો.